દેખાદેખીના જમાનાની અંદર લગ્નો પાછળ અઢળક ખર્ચો થાય છે. ખાસ કરીને દીકરીના પિતાને ચિંતા હોય છે દીકરીના લગ્ન વખતે ખર્ચ માટેના રૂપિયા જમા કરવાની. અનેક પરિવારો છે દીકરીના જન્મની સાથે એ ચિંતા કરીને રૂપિયા સાઈડ ઉપર મૂકે છે, પણ જ્યારે દીકરી લગ્નની ઉંમરની થાય છે, લગ્ન કરાવવાના હોય છે, ત્યારે મૂડી ઓછી પડતી હોય છે, કારણ કે મોંઘવારી પણ એટલી છે, દેખાદેખીમાં ખર્ચા પણ વધી ગયા છે. આ તમામની વચ્ચે સમૂહ લગ્નનો કોન્સેપ્ટ આવ્યો. એક સારા ભાવ સાથે સમૂહ લગ્ન થાય છે. સમૂહ લગ્નની અંદર એ પરિવારની દીકરીઓ સાત ફેરા ફરે છે અને એમનું લગ્ન જીવન શરૂ થાય છે. અનેક દાતાઓ સમૂહ લગ્નમાં દાન આપે છે. જેટલા પણ લોકોએ સમૂહ લગ્નના આયોજન કર્યા છે, સારા ભાવથી કર્યા છે, એ તમામને વંદન સાથે આ કાર્યક્રમ કરું છું, કારણ કે સમાજની અંદર કોઈ પણ સમાજ હોય બદલાવ જરૂરી હોય છે. સમૂહ લગ્નની પ્રથાની અંદર હવે સમૂહ લગ્ન 100, 200, 500, 700 સમૂહ લગ્ન થાય છે. કદાચ કોના મહેમાન ક્યારે આવ્યા ક્યારે ગયા કોઈને ખબર પણ નથી હોતી. આ તમામની વચ્ચે મોરબીમાં એક અદ્ભુત પ્રયાસ શરૂ થયો છે અને હું આ કાર્યક્રમ એટલે કરું છું, એમાંથી તમામ સમાજના સમૃદ્ધ લોકો શીખ મેળવી કમસે કમ પોતપોતાના સમાજ માટે, પોતપોતાના શહેર, પોતપોતાના વિસ્તાર માટે આ પ્રકારનું આયોજન કરી શકે. મોરબીની અંદર સમૂહ લગ્નના સ્થાને એક નવો ફંડ કોન્સેપ્ટ આવ્યો છે અને ઉમા સંસ્કાર ધામ નામની એક સંસ્થા બનાવવામાં આવી છે, એક ભવન બનાવવામાં આવ્યું છે. આ ભવનની અંદર લગ્ન માટેના 2 હોલ બનાવાયા છે અને એ પણ કોઈ પણ શહેરના બેન્ક્વેટને ટક્કર મારે ને હોટલ અથવા બેન્ક્વેટને એવા એસી હોલ બનાવાયા છે. 2 એસી હોલની સાથે બંનેના અલગ ભોજનાલય બનાવાયા છે, એ પણ સેન્ટ્રલી એસી. આયોજન જોજો તમે, એક મોટી જગ્યા લેવામાં આવી, ત્યાં સંકુલ બનાવવામાં આવ્યું, લગ્ન માટે હોલ બનાવવામાં, આપ જોઈ શકો છો આકર્ષક હોલ. એ જ પ્રકારે ભોજનાલય બનાવવામાં આવ્યું, એ જ પ્રકારે મંદિરનું પણ નિર્માણ થયું અને એ જ પ્રકારે જે પણ કન્યા પક્ષ અથવા વર પક્ષના મહેમાનો આવે, રોકાણ કરવું હોય તો તેમના માટે રૂમનું પણ આયોજન કરાયું. તમને જાણીને સુખદ આશ્ચર્ય થશે, કોઈ પણ દીકરા દીકરીને અહીંયા લગ્ન કરવા હોય જે સમાજના છે તો એમને માત્ર દીકરા તરફથી 5100 રૂપિયા અને દીકરી તરફથી 5100 રૂપિયા ભરવાના. નિયમો ચોક્કસ છે, વેરિફિકેશન પણ થાય છે, પણ એકવાર રજિસ્ટ્રેશન થયા બાદ ત્યાં લગ્ન કરવા આપ પહેરા કપડે જઈ શકો છો, મહેમાનો સાથે જઈ શકો છો. માત્ર 5100 રૂપિયા ભરી દીકરાવાળા 125 રૂપિયા અને 5100 રૂપિયા ભરી દીકરીવાળા 125 મહેમાનો સાથે લઈ જઈ શકે છે. તમે ત્યાં જાઓ, તમને ત્યાં પંડિતજી પણ મળી જશે, ત્યાં લગ્ન માટે શરણાઈવાળા પણ મળી જશે, લગ્નનું શૂટિંગ કરવાવાળા પણ મળી જશે, ઉતારો પણ મળી જશે, પૂજાનો સામાન પણ મળી જશે. વિધિ માટે તમામ જરૂરી એક સારી રીતે લગ્ન થતા હોય એ પ્રકારનું તમામ આયોજન માત્ર બંને પક્ષે 5100 રૂપિયા ભરવાથી કરી આપવામાં આવે છે. આ પાછળનો હેતુ એ છે, કોઈ પણ પરિવારની દીકરી કે દીકરાને એમ ન લાગે કે હું ગરીબ છું એટલે મારે સમૂહ લગ્નમાં લગ્ન કરવા પડે છે. અહીંયા જે પ્રકારે લગ્ન થાય છે, જે પ્રકારે લગ્ન થયા છે, ત્યાં આગળ આયોજન થાય છે, એની અંદર સ્પષ્ટ રીતે આયોજન એ રીતે કરવામાં આવે છે કે કોઈને પણ એવું ન લાગે કે સાદગીથી મારા લગ્ન થાય છે. આ જોઈ શકો છો, આ વૈભવી લગ્ન છે, જે ખરેખર જરૂરી છે એટલા ખર્ચવાળા લગ્ન છે, પણ દર લગ્નની પાછળ જે અંદાજ કાઢવામાં આવે છે, આપણે જો આ જ પ્રકારના હોલમાં આ જ પ્રકારની સગવડો, આ જ પ્રકારના આયોજન સાથે એક લગ્ન થાય તો 15 લાખ રૂપિયા ખર્ચો થાય, પણ અહીંયા આ સંસ્થા 1.5 લાખ રૂપિયા ખર્ચાની એને 1.5 લાખ ખર્ચો ભોગવવો પડે છે. એનો મતલબ એક લગ્નએ 14 થી 15 લાખ રૂપિયા બચે છે. અત્યાર સુધીની અંદર 16 મહિના થયા છે, અત્યાર સુધીની અંદર 500 કરતાં વધુ લગ્ન થયા છે. હું જ્યારે ગયો હતો ત્યારે 500મા લગ્નમાં ઉપસ્થિત રહ્યો હતો. એનો મતલબ એક લગ્નએ સરેરાશ 10 લાખ રૂપિયાની બચત થતી હોય તો 500 લગ્નમાં 50 કરોડ રૂપિયા અત્યાર સુધી આ સંસ્થા બચાવી ચૂકી છે. આ 1.5 લાખ રૂપિયા બાકીની જે રકમ છે તે ચોક્કસથી દાતાઓ ચૂકવે છે, પણ આ ભોજન જોઈ શકો છો. આયોજન એવું છે કે બધું એક સાથે ખરીદાય છે. જે પણ સ્ટાફ છે, એ કેટરિંગવાળો સ્ટાફ હોય, રસોઈ કરવાવાળા હોય, કામકાજ કરવાવાળા બધા લોકો હોય, એ ફૂલ ટાઈમ પગારથી છે, જેના કારણે સસ્તું પડે છે અને એક અદ્ભુત આયોજન છે. હું આ કાર્યક્રમ એટલા માટે કરી રહ્યો છું કે અન્ય સમાજના લોકો આ જાણે,
આ પ્રકારનું આયોજન કરતા થાય અને આ પ્રકારનું જો આયોજન કરીએ કદાચ સમૂહ લગ્નની જરૂર ન પડે. સમૂહ લગ્નના અનેક ફાયદા છે, એમાં કોઈ બેમત નથી, પણ સમૂહ લગ્ન જે પ્રકારે યોજાય છે અને એમાં કેટલાક લેભાગુ આયોજકો પણ છે, આપણે જોયા છે, અનેક કિસ્સા જોયા છે લેભાગુ આયોજકોના કે ભાગી જાય છે, દીકરીઓ ત્યાં પરણ્યા વગરની રહે છે, આવું પણ થાય છે. પણ એ તમામની વચ્ચે જો આ પ્રકારનું અન્ય સમાજના લોકો, અન્ય વિસ્તારના લોકો આયોજન કરે તો કોઈ પણ પરિવારનો દીકરો કે દીકરી એના જે લગ્નના અરમાન છે કે હું અલગ લગ્ન કરું, કારણ કે સવારે 2 હોલમાં 2 લગ્ન થાય, સાંજે 2 હોલ થાય, એટલે 4 લગ્ન અહીંયા થઈ શકે છે. ખેર, આ સંદેશ તમામ સુધી પહોંચાડવા માટે હું આ કાર્યક્રમ કરી રહ્યો છું. મને આ જગ્યા એટલે કે આ લગ્નનું આ પ્રકારનું આયોજન થાય છે તેની જાણકારી લલિતભાઈ કગથરાએ આપેલી, અને જે સંસ્થા છે એ પટેલ કન્યા કેળવણી મંડળના ઉપપ્રમુખ છે તમુકભાઈ ફેફર. તેમનો પણ આગ્રહ હતો કે હું એ આયોજન જોઉં, જેના કારણે એ મેસેજ પણ સ્પ્રેડ આઉટ થાય અને સાથે ચર્ચામાં જયેશભાઈ ઉપાધ્યાયને જોડવા છે, ટ્રસ્ટી છે બોલબલા ટ્રસ્ટથી, પવિત્ર ભાવે તે પણ સમૂહ લગ્ન સહિતના અનેક સમાજ સેવાના કાર્યો કરે છે. જયેશભાઈ, આપની પાસે આવીએ પહેલાં ત્રંબકભાઈ પાસેથી જાણી લઈએ કે એક્ઝેક્ટલી આયોજન કયા પ્રકારે થાય છે. ત્રંબકભાઈ, સમૂહ લગ્ન તમામ સમાજોમાં થાય છે, મોટા પાયે થાય છે. સમૂહ લગ્નના દોરમાં તમારી સંસ્થાને એક કપલના અલગ લગ્ન કરી આપવાનો આઈડિયા કેવી રીતે આવે, મારે એ પણ જાણવું હતું. સાથે એ પણ જાણવું છે કેવી રીતે ઓછા ખર્ચનો આઈડિયા આવ્યો છે. અમને એટલો વિચાર આવ્યો કે સમૂહ લગ્નમાં દરેક વ્યક્તિને વેઇટ કરવો પડતો હતો કે ધારો કે 1 તારીખ નક્કી થાય અથવા તો વર્ષમાં 2 તારીખ નક્કી થાય, તો ત્યાં સુધી બધાને વેઇટ કરવો પડે. માટે અમે એવું વિચાર્યું કે આ ઇન્ડિવિજ્યુઅલ જો લગ્ન થાય અને એવો હોલ બને કે માણસોને એવું, નાના માણસોને લાગે કે વ્યવસ્થિત લગ્ન થયા, કોઈ એકસાથે બેસવું ન પડે, વેઇટ ન કરવો પડે અને સમાજના પૈસા બચે. એટલા માટે થઈ અને અમને વિચાર આવ્યો, મંડપ સર્વિસના ખોટા ખર્ચા ન થાય, એક જ વખત ખર્ચો થાય, પછી એજન્સીઓ જે બધી બીજી ડેવલપ કરવી પડે એ ન કરવી પડે. એ એજન્સી અમે એક વખતમાં જ આ બધું પ્રોવાઈડ કરી શકી, તો વખતે અમારે એનો ખર્ચ ન થાય. પછી ધારો કે એક લગ્નમાં માણસને 10 થી 15 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો, તો અમે એવું વિચાર્યું કે સમાજને ખર્ચ ન થાય અને સામે લગ્ન કરવાવાળાને પણ ખર્ચ ન થાય. એટલા માટે થઈ અમે એવું વિચારી અને આ દાતા ગોતી લીધા. અમે જે ખર્ચ કરી છે અમે ખાલી 2 પાર્ટી તરફથી 5,100 રૂપિયા જ લઈ છીએ. એમાં અમે 250 માણસોને જમણવાર આપી છીએ, બ્રાહ્મણની વ્યવસ્થા આપી છીએ, બધી સંપૂર્ણ વ્યવસ્થા અમે આપી છીએ, તો જેથી કરી અને સામે નાના માણસોને ખર્ચ ન થાય. એટલા માટે થઈને અમારા સમાજના માણસોને એટલી રાહત રહે. સંકલ્પ ઊભું કર્યા પછી અમને એક આદર્શ લગ્નનો અમને વિચાર આવ્યો કે આવો હોલ જ એક બનાવી લઈ. તો એ હોલ બનાવ્યા પછી જાજરમાન લગ્ન થાય ને એવી અમે વ્યવસ્થા ગોઠવી દીધી. એસી હોલ બનાવ્યો, 6,000 ફૂટની જગ્યા રાખી, 6,000 ફૂટનું ભોજનાલય બનાવ્યું અને સરસ મજાના એક જ કમ્પાઉન્ડમાં એક દિવસમાં 2 થી 3, 3 થી 4 લગ્ન થઈ શકે એવી વ્યવસ્થા અમે એમાં ગોઠવી દીધી. તો અત્યારે આ અમારા પાટીદાર સમાજને ઘણું બધું સારું એ પ્રોવાઈડ થઈ શકે. અને અત્યારે અમે લગભગ 16 મહિના થયા, 16 મહિનામાં અમે આજે 500 લગ્ન પૂરા કર્યા. એ અમે એક ગૌરવ અનુભવી કે સમાજને પણ અમે કામ આવી શક્યા અને સમાજે અમને સપોર્ટ કર્યો. અમે જે રાહ ઉપર હાલતા હતા એનો અમને ઘણો બધો સપોર્ટ મળ્યો સમાજનો. ત્રંબકભાઈ, મારે આખું ગણિત સમજવું છે. 500 લગ્ન તમે લોકોએ કરાવી આપ્યા તો અત્યાર સુધીમાં કેટલો ખર્ચો બચ્યો હશે? સાથે એક લગ્ન પાછળ તમે કેટલી ફી અથવા તો કેટલા રૂપિયા એ દુલ્હા કે દુલ્હનના પરિવારવાળાએ આપવા પડતા હશે, અને કુલ ખર્ચો, ઓવરઓલ ખર્ચો એક લગ્નમાં કેટલો થાય છે? ઓવરઓલ ખર્ચો લગભગ એક લગ્નને ઓછામાં ઓછો 10 થી 12 લાખ રૂપિયાનો લગ્નનો ખર્ચ થાય. પણ અમે એ લગ્ન 1.5 લાખ રૂપિયામાં અમે પૂર્ણ કરી છીએ, કારણ કે 60-70 હજાર રૂપિયાની અમે કરિયાવર આપી છીએ
પછી કોઈ બ્રાહ્મણનો ખર્ચ થાય, જમણવારનો ખર્ચ થાય, એ બધું કરતાં અમે બહુ ઓછી કિંમતમાં આ લગ્ન પૂર્ણ કરી દઈએ છીએ, જેથી કરીને સમાજનાય પૈસા બચે અને સમાજને ખોટો ખર્ચ ન થાય એવી વ્યવસ્થા અમે સાથે ગોઠવી છીએ. જુઓ, તમે જે કહો છો હું સમજ્યો છું એ પ્રકારે જે પ્રકારે લગ્ન તમારી સંસ્થા કરી આપે છે એ પ્રમાણેનો ખર્ચો ગણીએ તો 15 લાખ કોઈ પણ દંપતીને, એટલે કે વર અને વધુ બંને પક્ષનું ટોટલ થઈને 15 લાખ ખર્ચો થાય. 15 લાખની જગ્યાએ તમે કેટલો ખર્ચો તમને થાય છે? કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે વસાવ્યું છે તો તમને પ્રતિ લગ્ન કેટલો ખર્ચો થાય છે અને કેટલા રૂપિયા બચે છે? અમે જનરલી અમારે એવી ફોટાની વ્યવસ્થા અમારી સેમ ટુ સેમ છે, જે અમારે કન્ટિન્યુ કરવી નથી પડતી. એક જ વખત એનો ખર્ચ છે અમારો. પછી મંડપની વ્યવસ્થાનો ખર્ચ અમારો એક જ વખત છે, કારણ કે એ અમે 500 લગ્ન કર્યા તોય પણ અમારો ખર્ચ તો એક જ હતો, એ ખર્ચ વધ્યો નથી. પછી જમવાની વ્યવસ્થા અમારી એવી છે કે બારે જમવાની વ્યવસ્થા કરવા જાય તો 250 થી 300 રૂપિયા ડીશના પડે. અમારી વ્યવસ્થા એવી છે કે અમને 100 રૂપિયામાં જ ડીશ પડે છે, કારણ કે અમે એ બધી વસ્તુ એક સાથે ખરીદી કરી છે. અમે એક સાથે કરિયાવરનો સામાન લઈ છીએ, અમે બધી જમવાની વ્યવસ્થા એક સાથે લઈ છીએ. 100 લગ્ન પૂરા થાય ત્યાં સુધીની અમારી પાસે જમવાની વ્યવસ્થાનો સામાન હોય છે, કે જેથી કરી અમને એ પણ નીચા ભાવથી મળે છે, કારણ કે અમે જાજી ખરીદી કરી છે. એટલા માટે થઈ અને અમારે બીજો ખર્ચ અમને લાગુ નથી પડતો, જેથી કરી અમારે કોઈ કેમેરાની વ્યવસ્થા બીજી હોતી નથી. પછી કોઈ મંડપ સર્વિસની વ્યવસ્થા નથી હોતી, કારણ કે મંડપ સર્વિસની અમારે એક જ વખત જે ખરીદી થઈ એના ઉપર જ અમે ચલાવી છીએ. તો એટલા માટે અમારો ખર્ચ બહુ ઓછો થાય. કેમ કે એ હકીકત છે, સમૂહ લગ્નની અંદર ગરીબ પરિવારની દીકરી તમામ લોકો કહેતા હોય છે અને સ્વાભાવિક રીતે જ કોઈને પણ લઘુતા ગ્રંથિ આ રીતે લગ્ન થાય એમાં થાય છે. પણ તમારી સંસ્થા કોઈ પણ દીકરા કે દીકરી એના દિલ દિમાગમાં લઘુતા ગ્રંથિ ના આવે તે માટે કયા પ્રકારનું ખાસ આયોજન કરે છે? અમારે એક તો 6000 ફૂટનો એસી હોલ છે અમારી પાસે. એમાં અમે સોફાની વ્યવસ્થા કરી છે, લાલ જાજમ પાથરેલી છે, એમાં ગાડલાની પણ વ્યવસ્થા છે, અને મંડપ એવો રજવાડી અમે એક જ વખત અમારે તો ખરીદી કરવાની હતી. એટલે અમે એવી વ્યવસ્થા કરી છે કે ગમે એ સામાન્યમાં સામાન્ય માણસ ત્યાં લગ્ન કરવા આવે તો એને એવું લાગે કે અમે જાજરમાનથી લગ્ન કર્યા એવું અમે પ્રોવાઈડ કરી છે, કારણ કે અમારે તો ખર્ચ એક જ વખત કરવાનો છે. અને એ કર્યા પછી અત્યારે એવું લાગે કે લગ્ન જરાય નબળા નથી, સારામાં સારા લક્ઝરિયસ લગ્ન થયા એવું સાબિત થાય. અને અમારે રૂમની અને બધી વ્યવસ્થા અમારે ત્યાં 24 ગેસ્ટ હાઉસ છે અને બધી સગવડતા અમે ત્યાં પ્રોવાઈડ કરી છે. અને અમારે અહીંયા સમાજની ચોખ્ખાઈ અને બધી વ્યવસ્થા બહુ સારી છે. પાર્કિંગની વ્યવસ્થા ફૂલ છે અમારી પાસે, અને કેટલા પણ 3 લગ્ન હોય ત્યાં સુધીની અમારી પાસે પાર્કિંગની વ્યવસ્થા છે. બધી સગવડતા બહુ સારી. અમે પહેલેથી જ બધું કેલ્ક્યુલેશન કરી અને આ વ્યવસ્થા અમે ઊભી કરેલી. ત્રંબકભાઈ બાદ હવે વાત કરી લઈએ લલિતભાઈ કગથરા સાથે. લલિત કગથરા સમાજના પણ નેતા છે. લલિતભાઈ, સમૂહ લગ્ન અને એનાથી જ અલગ એક આ નવા પ્રકારનો જે આઈડિયા છે તેને આપ કેવી રીતે મૂલવો છો? જો રોનકભાઈ, 5100માં શાહી લગ્ન, જેને ઝાંઝરમાં લગ્ન કહી શકાય, એવા લગ્ન એ આ ઉમા સંસ્કાર ધામમાં થાય છે. જો હું ઘણા સમૂહ લગ્નમાં ગયો છું, ઘણા સમૂહ લગ્નોના આયોજન જોયા છે. સમૂહ લગ્નમાં હું કાયમને માટે મને એવું થોડું ફીલ થતું કે ક્યાંક ને ક્યાંક ગરીબ માણસોની ગરીબીનું પ્રદર્શન થાય છે. હું એનો વિરોધી નથી કે સમૂહ લગ્ન ન થવા જેવું નથી કહેતો, પણ એ દીકરી કોઈ બધાઈને સરખું પાત્ર ન મળ્યું હોય. કોઈ દીકરી, કોઈ છોકરો ગરીબ માણા હોય, કોઈ ખોટખાપણવાળો હોય, કોઈને દેખાવમાં એટલું બધું સારું ન હોય, એ બધાનું પ્રદર્શન 15-20 હજાર માણસોનો સમૂહ ભેગો થાય. અહીંયા કન્યાને પાછી બધી કન્યાઓને ભેગી બેહારે, વળી વરઘોડિયાઓ આવે, વળી એના ફોટા થાય. લલિત કાકા જેવો ગયો હોય તો અડધી કલાક ભાષણ ઠોકે. એ બધું ઓલા કન્યાઓએ સાંભળવાનું, દીકરીઓએ સાંભળવાનું, વરઘોડિયાના સપના હોય એને એ બધું સહન કરવું. તેમ છતાંય સમૂહ લગ્ન ખર્ચ બતાવતો હતો. પણ મોરબીમાં જે એ સંસ્થાએ જે ચાલુ કર્યું છે એ તમામ સમાજે આ અનુકરણ કરવું જોઈએ એવું હું રોનકભાઈ સ્પષ્ટ માનું છું, અને તમામ જિલ્લામાં થવું જોઈએ. આમાં ક્યાંય પ્રદર્શન નથી.
આમાં કોઈ ટ્રસ્ટીઓ તમારા લગ્નની વચ્ચે આવીને ફોટા પાડવા નથી આવતા, તમને કોઈ ડિસ્ટર્બન્સ નથી કરતા. તમે તમારી રીતે પરમેનન્ટ સ્ટ્રક્ચરમાં લગ્ન કરો એટલે તમારે પહેલાં મંડપવાળાને ગોતવા જાઓ, પછી ઇવેન્ટ મેનેજમેન્ટને ગોતવા જાઓ, પછી તમારે બેન્ડ વાજાવાળાને ગોતવા જવા, પછી બ્રાહ્મણને ગોતવા જાવ, પછી તમારે કેટરસવાળાને ગોતવા જવા. આ બધી ઝંઝટથી તમે શું પરમેનન્ટ સ્ટ્રક્ચર, મંડપ માટે હોલ તો એસી હોલ પરમેનન્ટ લગ્ન માટે, પરમેનન્ટ રસોયા, પરમેનન્ટ બ્રાહ્મણ, પરમેનન્ટ બેન્ડ વાજા, ઢોલ તાલ તાસીરો, શાહી લગ્ન, કાંઈ ઘટે નહીં. એવા લગ્નનો જે ચીલો મોરબીવાળાએ પાડ્યો છે અને જે આ સંસ્થાએ પાડ્યો છે એના વિશે બોલવા માટે થઈને મારે આવવું પડે, એટલે હું આ તમને કહું છું કે સારા કામનું વખાણ કરવા જ જોઈએ. જયેશભાઈ ઉપાધ્યાય મારી સાથે જોડાયા છે. જયેશભાઈ, તમારી સંસ્થા પણ સમૂહ લગ્ન પણ કરે છે, અનેક સેવાભાવી કાર્યો પણ કરે છે. આપે દ્રશ્યો પણ જોયા હશે, એ દીકરા દીકરીના લગ્ન પણ જોયા. આપ શું માનો છો, કેટલો ફરક છે સમૂહ લગ્ન અને આની અંદર? તમને લાગે છે કે સમય આવી ગયો છે આ રીતે પણ એક નવી પ્રણાલી શરૂ કરી શકાય? રોનકભાઈ, પહેલાં તો અભિનંદન કે આપે અમને યોગ્ય વિષય, યોગ્ય દર્શન દીદાર કરાવ્યા. કારણ કે રાજકોટની વાત કરું તો રાજકોટમાં એવા પણ એક બે બનાવ બનેલા કે સમૂહ લગ્નના આયોજક બધા ગેરહાજર થઈ ગયા અને માંડવે દીકરીઓની જાન પાછી ગઈ હોય એવા પણ બનાવ બન્યા. આ જ મે મહિનામાં એક બનાવ એવો હતો, આયોજક ફરાર અને 7 દીકરીઓના લગ્ન રાતોરાત મારા ભાગે કરવાના આવ્યા હતા. એક આયોથાઈ માર્કાવાળી વાત આજે સાંભળી અને હૃદય ગદગદિત થઈ ગયું. બહુ સહેલી ને સરળ વાત છે. રાજકોટમાં અનેક જ્ઞાતિ ધર્મ સંપ્રદાયની વાડી પણ છે અને ઘણીવાર વાડી ખાલી પણ રહેતી હોય અને બધી સંસ્થા સક્ષમ પણ હોય છે. આમાંથી 100% બોલબાલા ટ્રસ્ટ તો પ્રેરણા લેશે, પણ રાજકોટના એક સામાજિક કાર્યકર તરીકે રોનકભાઈ આપની ટીમને બિરદાવું છું. અને આજે હું તો પોલીસના મારફતે હું પણ બોલું છું કે રાજકોટમાં ઘણીવાર આયોજકો ગેરહાજર થઈ જાય છે, ત્યારે અમારા જેવા લોકોએ ભાંગિયાના ભેરું બની ઊભું રહેવું પડતું હોય. ત્યારે અમે ચોક્કસ કહીએ કે આજે આવા બનાવ, આવા હોલ હશે, આવા આર્ય સમાજ, આ પ્રકારના લગ્નો, આદર્શ લગ્ન થતા હશે તો ક્યારેય એવા દિવસ દીકરીઓને નીચે નહીં જવું પડે. ત્યારે હું આજે બોલબાલા ટ્રસ્ટ વતી ખાતરી આપું છું કે આજે સુંદર અભિગમ તમે રાજકોટ જિલ્લાનો અને મોરબી જિલ્લાનો ચિતાર દેશના વિશ્વના ફલક ઉપર મૂક્યો છે. આમાંથી સૌ કોઈએ પ્રેરણા લેવી રહી. કારણ કે વિચાર તો કરો, ક્યાં ગોર મહારાજ, ક્યાં બ્રાહ્મણ, ક્યાં હોટલાઇઝ ટાઈપના લગ્ન, મેનુ તૈયાર. સાહેબ, સૌથી મોટો દીકરીના બાપ ઉપર ટેન્શન ને સ્ટ્રેસ રહેતું હોય, આર્થિકતા બાબતનું, દેણા કરતો હોય, લોન લેતો હોય, 1-2 વર્ષ ઘરના મકાનના પ્લાનિંગ ન કરે, ગાડી સ્કૂટર ન લે, કારણ કે દીકરીના લગ્નની ચિંતા રહેતી હોય. ત્યારે જો ઉમા સંસ્કાર ધામને હું બિરદાવું છું. આ પ્રકારનો ઉમદા વિચાર કરી, એક દીકરી પૂરતું નહીં, એક જ્ઞાતિ પૂરતું નહીં, કોઈ પણ દીકરી માટે થઈને જે એમને પહેલ કરી છે, આ વાત સૌ કોઈએ નોંધ લેવી જોઈએ. અને શક્ય બને તો રાજકોટમાં અમે પણ લીડ કરી કોઈ એવી પ્રોપર જગ્યા ઉપર, નાના મોટા પાયા ઉપર શરૂ કરવાનો અભિગમ કરતું. રોનકભાઈ, ફરીને હું ખરેખર એબીપી ન્યૂઝને અભિનંદન આપું છું કે આ પ્રકારનું શોધકામ, ખોદકામ કરી અને દેશને નવી દિશા બતાવી. જયેશભાઈ, આયોજન જોજો. મેરેજ માટેનું જે બોર્ડ હોય ને એ વારંવાર ફ્લેક્સ ના બનાવવું પડે ને, ગણતરી જોજો. એટલે LED વાળું બનાવી દીધું, એટલે દુલ્હા દુલ્હનનું નામ બદલાઈ જાય. સ્ટેજ તો ડેકોરેશન, બાકીનું સેટઅપ એનું એ, પણ બીજી દીકરી આવે થોડુંક અલગ લાગે એ પ્રકારનું ઓછા ખર્ચાનું આયોજન. મેનુ ફિક્સ, સમય ફિક્સ, નિયમો ચોક્કસથી કડક છે. તમને નથી લાગતું કે દરેક સમાજની અંદર જુઓ, દાતાઓ તો છે, સમૂહ લગ્ન થાય, એક સમૂહ લગ્નની અંદર 5-10 કરોડનો ખર્ચો પણ થતો હશે, 500,000 દીકરીઓના. પણ અહીંયા જુઓ તમે, 50 કરોડનો કદાચ આ પ્રોજેક્ટ હશે, પણ આ 500 દીકરીઓ 16 મહિનામાં પરણી નીકળી ગયા પૈસા, રૂપિયા બચ્યા તો ખરા, સમાનતા બચ્યા ને. તમને નથી લાગતું આપણે ગુજરાતી તો ગણતરીમાં માસ્ટર છીએ, તો એ પર્પઝથી પણ એક સારું આયોજન કરવું જોઈએ? તમે શું રિયલાઇઝ કર્યું? સમૂહ લગ્નમાં ગમે એટલો પ્રયાસ હોય, ગમે એટલું આયોજન હોય, પણ ક્યાંક દીકરીઓ થોડીક હટ તો થાય છે ને? 100% સાહેબ શરમાવવું પડતું હોય, 100% દીકરીઓ નીચું જોવું પડતું હોય. મા બાપે સંસ્થાના નિયમમાં ફોલો કરવાનું થતું હોય. અહીં તો ફોટોની વાત નથી,
અહીં કોઈ એવી વિચારની વાત નથી. ત્યારે આમાંથી સૌ કોઈએ પ્રેરણા લેવી અને કાયમી ઇન્વેસ્ટમેન્ટ છે. આમાં સંસ્થાને આશીર્વાદ મળવાના છે. સૌથી પહેલું સંસ્થાએ એ વિચારવાનું છે કે બંને પરિવારના સ્વગાવોવાળાના ખૂબ મોટા આશીર્વાદ મળવાના છે. ત્યારે સૌ કોઈએ આ બાબતે વિચારવું રહ્યું અને સૌ કોઈએ આ બાબતની ચિંતા, કારણ કે જે પ્રમાણે મેં વિડીયો જોયો એ પ્રમાણે હોટલના સીન કદાચ ટૂંકા પડે. રાજકોટમાં ઇમ્પિરિયલમાં લગ્ન થતા હોય એ ટાઈપના દ્રશ્ય મેં ઉમા ભવનના જોયા. ત્યારે આટલા મોંઘા લગ્ન આમ કહીને તો રૂપિયાનો ઘા એકાનામાં મળે એવી વાત એબીપીએ બતાવી સૌ કોઈને. જયેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારો પણ એ પ્રયાસ છે, મેં જે જોયું, મને જે સારું લાગ્યું એ રજૂ કરું. કારણ કે સમૂહ લગ્ન સારા ભાવથી થાય છે, આ હકીકત છે. દીકરીઓનું કન્યાદાન થાય એનાથી મોટું કોઈ દાન ન હોઈ શકે, એ પણ હકીકત છે. પણ એ પણ હકીકત છે કે સમૂહ લગ્નની અંદર ભીડ પણ હોય છે. એ પણ હકીકત છે સમૂહ લગ્નની અંદર જે લલિતભાઈ કહેતા હતા એમ સ્ટેજ કાર્યક્રમ, ભાષણનો કાર્યક્રમ કલાક 2 કલાક ચાલતો હોય છે. ત્યાં વરની વધુ ભૂખ્યા બેઠા હોય છે, એમને વિદાયનો સમયમાં પણ એ કોઈ જોતું નથી. આ બધું પણ છે. સાથે મોટા મોટા ફલાણા દાતા એવા બોર્ડ પણ લાગે છે. એટલે કદાચ અંદરથી થોડુંક એ રંજ રહેતો હશે, કારણ કે મજબૂરી છે. ત્યારે ચોક્કસથી બધા જોડાય છે, જોડાવું પણ જોઈએ. સમૂહ લગ્ન ખર્ચો બચતો હોય તો કાર્યક્રમ કરવો જોઈએ. પણ આ તમામની વચ્ચે મોરબીનું આયોજન મને આ શ્રેષ્ઠ લાગ્યું. આશા અને અપેક્ષા રાખું છું જે સમાજના સંગઠનો પાસે જમીન છે અથવા આ પ્રકારનું આયોજન છે, આ પ્રકારના દાતાઓ છે, તો પરમનન્ટ આ પ્રકારનું આયોજન કરે તો કદાચ દીકરીઓને સમૂહ લગ્નની જરૂર ન પડે. ઓછા ખર્ચે આ રીતે લગ્ન થઈ શકે છે અને લગ્ન પાછળ થતો રૂપિયાનો ધુમાડો બચી શકે છે. અને એટલે જ મેં કહ્યું છે કે આ શ્રેષ્ઠ આયોજન છે. આશા અને અપેક્ષા રાખું છું. ગુજરાતના દીકરા તરીકે તમામની વિનંતી પણ કરું છું સંગઠનોને, એકવાર જાતે જજો, એકવાર જોજો. મેં તો જોયું છે, જાતે જોજો, સમજજો. એ લોકો સમજાવશે તમને. કોઈ પણ સમાજ, કોઈ પણ ટ્રસ્ટ, કોઈ પણ સંસ્થા સમજજો, એમનું આયોજન સમજજો. ક્યાંક એમાં કરેક્શન કરવા જોઈએ તો કરજો, પણ યોગ્ય લાગે ને તો ચોક્કસથી સમાજમાં અમલમાં મૂકજો. આ એક નવો પ્રયાસ, નવો પ્રયોગ અને સફળ પ્રયોગ મને લાગ્યો એટલે આપ તમામ સમક્ષ લઈ આવ્યો. અથવા ફરી એકવાર જય જગન્નાથ.